મહેસાણા જિલ્લાના ખેરાલુ જીઆઈડીસી આગળ દુર્ઘટના ઘટી છે। ઇકો કાર ઝાડ સાથે અથડાતા એક બાળકીનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ખેરાલુ તાલુકામાં આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેરાલુ જીઆઈડીસી આગળ ઇકો કાર ઝાડ સાથે અથડાતા એક નાની દીકરીનું દુઃખભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। મળતી માહિતી મુજબ GJ02 5502 નંબરની ઇકો ગાડીના માલિક ધ્રુમિલ મકવાણા દાહોદથી પાટણ તરફ કન્સ્ટ્રક્શન સાઇટ પર કુલ 7 લોકો સાથે જઈ રહ્યા હતા, ત્યારે ખેરાલુ જીઆઈડીસી પાસે અચાનક ગાડીનું ટાયર ફાટતા વાહન બેકાબુ બની ગયું હતું અને ઝાડ સાથે જોરદાર ટક્કર સાથે અથડાયું હતું। અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। દુર્ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ સાથે ખેરાલુ।